સમગ્ર દેશમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નિકા દ્વારા પોલો મેદાન ખાતે છેલ્લા 40 વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે। 50 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે અને રાવણ ઉપરાંત મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું પણ દહન કરવામાં આવશે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રૂપેશ લાઈવ જોડાયા છે। રૂપેશ, જે રીતે વડોદરામાં રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે, વધુ સમાચારો જણાવશો। ચોક્કસ આ વડોદરાના પોલો મેદાનનું આ દ્રશ્ય આપ સીધું જોઈ શકો એમ છો કે આ જે રાવણ દહનની તૈયારીઓ છે બિલકુલ ચાલી રહી છે। આ રાવણ દહનની તૈયારીઓ આ નિકા જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા જે છે એ આ રામલીલા યોજાશે। રામલીલા બાદ આ રાવણના જે દહન રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું જે છે એ દહન થશે અને આ વિધિ પૂર્ણ થયા બાદ જે છે એ ત્રણેયના પુતળાને જે દહન કરવામાં આવશે અને જે જોવા માટે હજારોની સંખ્યામાં વડોદરાના નાગરિકો આવતા હોય છે। આ એક અનેરો ઉત્સવ પર્વ હોય છે કે જે મનાવવા અને જોવા માટે રામલીલા જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ આવતા હોય છે। આ જે પ્રકારની આ ઘટના જે આપ જોઈ શકો છો કે આ જે કાર્યક્રમ થતા હોય છે એ નિકા દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે અને આ કાર્યક્રમનું જે સંચાલન છે એ નિકા સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે અને આ સંસ્થા દ્વારા જ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાય છે। અઠવાડિયા પહેલા જ આ એક રાસલીલા રામલીલા યોજાય છે અને રામલીલા બાદ જે છે પુતળા દહન કરવામાં આવતું હોય છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ।